જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ રસોઈમાં તમારું બધાનું સ્વાગત છે. આજે હું એક ન્યૂ રેસીપી લઈ આવી છું, બોમ્બે કરાચી હલવો. હવે આપણે એ બનાવીશું. ચલો એના માટે શું મટીરિયલ્સ જોઈએ છે આપણે જોઈ લઈશું. આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ. ચલો ફ્રેન્ડ્સ, આપણે બનાવીશું કરાચી હલવો. એના માટે મેં 1 વાટકી જેટલું કોર્નફ્લોર લીધો છે અને એ જ વાટકીના માપે બે વાટકી જેટલી મેં ખાંડ લીધી છે. તમે કોઈ પણ વાટકીનું માપ લઈ શકો છો. એ જ વાટકીના પ્રમાણે તમારે ખાંડ લેવાની, 2 વાટકી લેવાની. 1 વાટકી કોર્નફ્લોર હોય તો 2 વાટકી શુગર લેવાની. આ મેં ઓર્ગેનિક છે મારી ખાંડ. ડ્રાય ફ્રૂટમાં કોઈ પણ લઈ શકો છો, બદામ, કાજુ. મેં બદામના કતરણ લીધી છે, મગજસઈના બી લીધા છે, 2 ટેબલ સ્પૂન ઘી લીધું છે અને 1 ટીસ્પૂન જેટલો લીંબુનો રસ લીધો છે. હવે આપણે બનાવીશું. જો હવે આપણે કોર્નફ્લોરને બાઉલમાં લઈ લઈશું અને આપણે 1/2 કપ પાણી નાખશું. જે વાટકી છે, જેટલું કોર્નફ્લોર લીધું હોય એનાથી અડધું પાણી નાખી અને હલાઈને મિક્સ કરી દેવું. હવે આપણે એને થોડીક અહીંયા સાઈડમાં રાખી અને આપણે ગેસ ઉપર ખાંડની ચાસણી કરશું. આપણે આ ખાંડ લઈ લીધી છે નોનસ્ટિકમાં. હવે આપણે એના પ્રમાણમાં 2 કપ પાણી નાખશું અને આપણે ગેસ ઉપર મૂકશું. ચલો ફ્રેન્ડ્સ, આપણે ખાંડ ને પાણી જે મિક્સ કર્યું હતું ચાસણી માટે, એ આપણે ગેસ ઉપર મૂકી દીધું છે. આપણે આને 1 તારની કે 2 તારની કોઈ એવી ચાસણી બનાવવાની નથી. ખાંડ ઓગળે એટલે આપણે એની અંદર થોડીક વાર 1-2 વખત ઉકળે અને તરત જ આપણે એની અંદર જે આપણે કોર્નફ્લોર પાણી સાથે મિક્સ કરેલું હતું એ નાખી દઈશું. આપણે ખાંડવાળું પાણી ઉકળવા માંડ્યું, ચાસણી થવા માંડી છે. હવે આપણે એની અંદર આપણે કોર્નફ્લોર નાખી દઈશું. હવે આપણે એને એકદમ હલાવતા રહીશું. આપણે એને એકદમ ફાસ્ટ, એકદમ રસ કરતા રહેવાનું, હલાવતા રહેવાનું. હવે આપણે ઘી નાખી દઈશું. આપણે હવે લીંબુ નાખી દઈશું. આપણે એની અંદર કલર નાખી દઈશું. આપણે હવે મગજસઈના બી નાખી દઈશું.
આપણે હવે બદામની કતરણ નાખી દઈશું. આપણે એલચી પાવડર નાખી દઈશું. હવે આપણે બધું હલાવી લઈશું. આપણો હલવો રેડી થઈ ગયો છે. હવે આપણે એકમાં બાઉલમાં કે ડીશમાં કોઈ પણમાં ઠારી શકો છો. આપણો આ હલવો રેડી થઈ ગયો છે. આપણે ચલો હવે પ્લેટમાં કે થાળીમાં કે ડીશમાં તમે કોઈ પણમાં કાઢી શકો છો. હું એક કાચના પ્લેટમાં કાઢું છું. આપણે આ હલવો આપણે એ પ્લેટમાં કાઢી લીધો છે. હવે આપણે એને થોડીક વાર માટે ઠરવા દઈશું, પછી એના પીસ પાડશું. હવે આપણે આ પીસ પાડી દીધા છે અને હવે આપણે મહારાજને ધરાઈશું. મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ચલો હવે આપણે મહારાજને જમાડીએ. મહારાજ, કરાચી હલવો જમો મારા વાલા. બોમ્બે કરાચી હલવો.